સૌપ્રથમ વાત પાટણની કે જ્યાં ફરી એક વખત ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે। ઠાકોર સમાજના આગેવાન મોભુજી ઠાકોર કે જેઓએ ઘરના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તેમાં તેઓએ રાસ ગરબાનું આયોજન કર્યું હતું, ત્યારે હારીજમાં લગ્ન સમારંભમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું। અર્જુન ઠાકોરના સાસરિયામાં તૂટ્યું સમાજનું બંધારણ। અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ ગરબા યોજાયા। બંધારણ તૂટવા મુદ્દે હારીજમાં ઠાકોર સમાજની બેઠક મળી। બેઠકમાં સમાજના આગેવાનો સહિત તાલુકા સમિતિના આગેવાનો ઉપસ્થિત। હારીજના 4 ગામમાં બંધારણ તૂટવા મુદ્દે બેઠકમાં ચર્ચા। બંધારણ તોડનારને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા। આવતીકાલ સાંજ સુધીમાં 1.5 લાખનો દંડ ભરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કાલ સુધી જો દંડ નહીં ભરવામાં આવે તો તેઓને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો। હારીજ તાલુકામાં 4 જગ્યાએ જે બંધારણનું ઉલ્લંઘન થયું છે તેમાં દરેકને બોલાવવામાં આવ્યા છે, દરેકને સાંભળવામાં આવ્યા છે અને દરેકને કાલે 100 વાગ્યાનો જો આપણે ટાઈમ આપ્યો છે એ લોકોએ 100 વાગ્યા સુધી જવાબ આપવાનું કહ્યું છે બધાએ। અને એ લોકોએ કાલ 100 વાગ્યાથી દંડની રકમ 1,51,000 રૂપિયા જમા નહીં કરાવે તો એ જે 4 જે બંધારણ છૂટું કરવાવાળા માણસો છે એ લોકોને સમાજના બહાર મૂકવામાં આવશે। અમારા સમાજના તમામ વડીલો આગેવાનો બધા ભેગા થયા હતા અને જે તે તોડનાર ગુનેગારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને એમના જવાબો સાંભળવામાં આવ્યા કે ભાઈ શા માટે બંધારણ તોડ્યું। એટલે ટોટલ સરવાળે જે તે વાતચીત થઈ એમને કાલે 6 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો છે ભેગા મળ્યા પછી, કારણ કે અમુક વખત એ જે તે ગુનેગાર છે એ હાજર ન હોવાના કારણે એમના ભાઈને બોલાવવામાં આવ્યા હતા। એટલે બધા પૂછીને કુટુંબીજનોને બધાને ભેગા થઈને નક્કી કરશે અમારા સમાજનો બંધારણનો જે રીત રિવાજ તોડાય એને 1,51,000 રૂપિયા દંડ રાખેલો છે। જો એમને દંડ ના આપવો હોય તો પછી એમને 2 વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવશે।